ઇતિહાસ એ કેવી રીતે લખાય છે? ક્યારેક તો વિજયોની સોનેરી શાહીથી, તો ક્યારેક બળવા અને મહત્વાકાંક્ષાના લોહીથી. આજે આપણે પ્રાચીન ભારતના એક એવા જ વંશની વાત કરવા જઈ રહ્યા છીએ જેનો પાયો જ એકદમ નાટકીય સત્તાપલટા પર નંખાયો હતો. અને એ વંશ એટલે શુંગ વંશ. તો સવાલ એ છે કે એક સેનાપતિ જેનું કામ રાજાની રક્ષા કરવાનું હોય એ પોતે જ રાજા કેવી રીતે બની જાય? વિચારવા જેવી વાત છે, ખરું ને? આ જ સવાલ શુંગ વંશની આખી કહાણીના કેન્દ્રમાં છે. તો પછી આ સવાલનો જવાબ ક્યાં મળશે? એના માટે આપણે થોડું સમયમાં પાછળ જવું પડશે. ચાલો જઈએ એક વિશાળ સામ્રાજ્યના છેલ્લા દિવસોમાં. કારણ કે શુંગ વંશની સ્થાપનાની આખી વાર્તા એક સામ્રાજ્યના અંત અને બીજાના ઉદય સાથે જોડાયેલી છે. જરા કલ્પના કરો એ દ્રશ્યની. વર્ષ છે ઈસવીસન પૂર્વે 185. મૌર્ય સમ્રાટ બૃહદ્રથ પોતાની વિશાળ સેનાની પરેડનું નિરીક્ષણ કરી રહ્યા છે. બધું બરાબર ચાલી રહ્યું છે અને ત્યાં જ અચાનક એમના જ સૌથી વિશ્વાસુ સેનાપતિ પુષ્યમિત્ર શુંગ બધાની વચ્ચે આખી સેનાની સામે સમ્રાટની હત્યા કરી નાખે છે. હા, જાહેરમાં. બસ એ એક જ ક્ષણમાં એક મહાન સામ્રાજ્યનો અંત આવ્યો અને શુંગ વંશનો પાયો નખાયો. તો આ નાટકીય ઘટના પછી શું થયું? મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારતીય ઉપખંડના એક બહુ મોટા વિસ્તાર પર શુંગ વંશનું રાજ સ્થપાયું. એટલે જ ઇતિહાસમાં એમને મૌર્ય સામ્રાજ્યના ઉત્તરાધિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો સત્તા તો હાથમાં આવી ગઈ, પણ સવાલ એ છે કે આ શાસન કેટલો સમય ટક્યું અને આ વંશના મુખ્ય રાજાઓ, એના મુખ્ય ચહેરા કોણ હતા? ચાલો એના પર એક નજર કરીએ. તો શુંગ વંશનો સમયગાળો શરૂ થાય છે ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગના એ સત્તાપલટાથી અને ચાલે છે લગભગ ઈસવીસન પૂર્વે 73 સુધી. મતલબ કે 100 વર્ષથી પણ વધારે. એક સદી કરતાં પણ વધુ સમય સુધી આ વંશે ભારતના મોટા ભાગ પર રાજ કર્યું. અને એમની રાજધાની કઈ હતી? વેલ, એ હતી પાટલીપુત્ર. હા, એ જ પાટલીપુત્ર, જે પહેલાં મૌર્ય સામ્રાજ્યની ભવ્ય રાજધાની હતી. આ શું બતાવે છે કે સત્તાનું કેન્દ્ર તો એ જ રહ્યું, બસ ગાદી પર બેસનારા લોકો બદલાઈ ગયા. આ આખા વંશમાં જોઈએ તો કુલ 10 રાજાઓ થયા, પણ એમાં 2 નામ સૌથી વધારે મહત્વના ગણાય છે. એક તો સ્થાપક પુષ્યમિત્ર શુંગ પોતે અને બીજા એમના પછી ગાદી પર આવેલા અગ્નિમિત્ર. જો કે સાચું કહીએ તો ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચા તો પુષ્યમિત્રની જ થાય છે, એમના એ હિંમત ભર્યા કે કહો કે સાહસિક પગલાં માટે. હવે કોઈપણ રાજવંશને ફક્ત લડાઈઓ કે રાજનીતિથી યાદ નથી રખાતો, ખરું ને? એની અસલી ઓળખ તો એના ધર્મ અને સંસ્કૃતિમાં કરેલા કામથી બને છે. તો ચાલો હવે એ જોઈએ કે શુંગ કાળમાં આ ક્ષેત્રે શું ખાસ થયું. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. જુઓ, શુંગ શાસકો પોતે તો બ્રાહ્મણ હતા, એટલે એમણે વૈદિક પરંપરાઓ અને યજ્ઞોને ફરીથી પ્રોત્સાહન આપ્યું. પણ, અને આ બહુ મહત્વનું છે, એમણે બૌદ્ધ ધર્મને દબાવ્યો નહીં. ઉલટાનું, એમના જ સમયમાં બૌદ્ધ સ્તૂપો અને સ્મારકોનું કામ ચાલુ રહ્યું. એટલું જ નહીં, એનો વિસ્તાર પણ થયો. આ બતાવે છે કે એ સમયનું ધાર્મિક વાતાવરણ એકદમ સીધું સાદું નહોતું, પણ કદાચ આપણે વિચારીએ એના કરતાં ઘણું જટિલ અને સહિષ્ણુ પણ હતું. અને આ વાતનો પાક્કો પુરાવો ક્યાં મળે? એમના સ્થાપત્યમાં. શુંગ કાળમાં કલાનો ખરેખર અદ્ભુત વિકાસ થયો, ખાસ કરીને 2 જગ્યાએ. એક તો ભારુહુતનો સ્તૂપ અને બીજું સાંચીના મહાન સ્તૂપનું વિસ્તરણ. અહીં જે પથ્થરના સુંદર અને બારીક કોતરણીવાળા તોરણો એટલે કે ગેટવેઝ ઉમેરાયા, એ તો શુંગ યુગની ઓળખ જ બની ગયા. હવે જેની શરૂઆત હોય એનો અંત પણ હોય જ. શુંગ વંશનો પણ અંત આવ્યો. તો ચાલો હવે આ કહાણીના છેલ્લા પડાવ પર જઈએ અને સમજીએ કે એમનો વારસો શું રહ્યો. અને અહીં ઇતિહાસની એક વ્યંગના જુઓ. જે વંશની શરૂઆત એક સત્તાપલટાથી થઈ, એનો અંત પણ બિલકુલ એ જ રીતે થયો. છેલ્લા શુંગ રાજાને એમના જ એક મંત્રીએ ગાદી પરથી હટાવી દીધા અને કણવ વંશની સ્થાપના કરી. જાણે કે ઇતિહાસનું ચક્ર પૂરું થયું હોય. તો ટૂંકમાં કહીએ તો શુંગ વંશ મૌર્ય સામ્રાજ્ય પછીનો એક બહુ જ મહત્વપૂર્ણ તબક્કો હતો. એને મુખ્યત્વે 2 કારણોસર યાદ કરવામાં આવે છે. એક, બ્રાહ્મણ ધર્મનું પુનરુત્થાન અને બીજું, કલા અને સ્થાપત્ય ક્ષેત્રે થયેલો નોંધપાત્ર વિકાસ. શુંગ વંશની